રાજકોટમાં કાર બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે। જસદણ બાયપાસ સર્કલ નજીક ઘટના અકસ્માત થતા બાઇક ચાલક પકડાયો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કઈ રીતે અકસ્માત થયો તે ઘટના સીસીટીવીમાં જોવા મળી રહી છે। અકસ્માત થતા બાઇક ચાલક પકડાયો હતો। જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની ઘટના બની છે। પૂર ઝડપે કાર આવી રહી હતી રીતે બાઇકને ટક્કર મારી કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જસદણ બાયપાસ સર્કલ નજીકની આ સમગ્ર ઘટના છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઉલ્લેખનીય છે કે બાઇક સવાર છે તે ઝડપથી આવી રહ્યો હતો અને તે સમયે કાર સાથે તેની ટક્કર થઈ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો જસદણ બાયપાસ સર્કલ નજીકની આ ઘટના છે। કાર ચાલક છે તે રોડ ક્રોસ કરી રહ્યો હતો અને તે સમયે અચાનક બાઇક છે તે ખૂબ જ ઝડપથી ત્યાં આવે છે અને ટક્કર લાગી જાય છે। ઉલ્લેખનીય છે કે બાઇક સવારને ઈજાઓ પણ પહોંચી છે। હાલ આ સીસીટીવી સામે આવ્યા છે જેમાં અકસ્માતની આ સમગ્ર ઘટના કેદ થઈ છે। તો જસદણ બાયપાસ સર્કલ નજીકની આ ઘટના છે જેમાં બાઇક ચાલક છે તે ઝડપથી આવે છે અને કારને ટક્કર લાગે છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ સીસીટીવીમાં અકસ્માતની ઘટના કેદ થઈ। તો રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે। મુનાફ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુનાફ, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? બિલકુલ નુગરા ચોક્કસ જસદણ રાજકોટ રોડ વચ્ચે અકસ્માત સર્જ્યો હતો। જસદણના બાયપાસ સર્કલ નજીક આ અકસ્માત સર્જ્યો હતો। કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જતા બાઇક 20 થી 30 ફૂટ દૂર પડ્યો હતો, ભોગરાઈ ગયો હતો। અકસ્માતની ઘટના તમામ ઘટનાઓ સીસીટીવીમાં કેદ થઈ હતી। અકસ્માત સર્જતા બાઇક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો અને બાઇક ચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।